કુંભ રાશિના મિત્રો મંથન ભાડ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। તો કુંભ રાશિના મિત્રો ધ્યાનથી સાંભળો। ભરતી આવવાની તૈયારીમાં છે। ગ્રહોએ એક વળાંક લીધો છે જેનો સીધો ફાયદો તમને થશે। આપણે ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરીશું કે આ કેવી રીતે થશે। ગ્રહોની ગતિવિધિઓ અનુકૂળ બની રહી છે। ચંદ્ર 10મા ભાવમાં ગોચર કરી રહ્યો છે। બુધ 12મા ભાવમાં ગોચર કરી રહ્યો છે અને અહીં બુધનું ગોચર સારું છે। પરિસ્થિતિ સારી છે। તમારા કાર્યમાં સફળતા મળશે કારણ કે તે સૂર્ય અને મંગળ પાસેથી ઊર્જા મેળવી રહ્યો છે। મિત્ર ગ્રહોનો ટેકો અને સંબંધો પ્રગતિમાં પરિબળ બનશે, ક્યાંક સકારાત્મકતા લાવશે। જો કે શનિ પણ હાજર છે અને 12મા ભાવમાં પહોંચ્યા પછી બુધ નબળો પડી જાય છે। આપણે આ પણ ધ્યાનમાં રાખવું જોઈએ। તેથી જ્યારે સકારાત્મક પરિસ્થિતિ ઊભી થઈ રહી હોય ત્યારે તેને ઊંડી સમજની જરૂર હોય છે અને તેનો લાભ કેવી રીતે લેવો તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। મિત્રો, એક વાત યાદ રાખો, જ્યારે જીવનમાં સકારાત્મક પરિસ્થિતિઓ સકારાત્મક બને છે ત્યારે પણ તેનો લાભ લેવો અને મુશ્કેલીમાંથી બહાર નીકળવું જરૂરી નથી। આવો કોઈ ફરજિયાત નિયમ નથી, કારણ કે જો તમારી માનસિક સ્થિતિ અથવા તો તમારા ઊર્જા ક્ષેત્ર અને વાતાવરણ નકારાત્મકતાથી ભરેલા હશે તો તમે બદલાતા સમયનો અનુભવ નહીં કરો। એટલા માટે તમે કદાચ આ દુનિયામાં ઘણા લોકોને જોયા હશે જેઓ સતત ઉદાસ અને રડતા રહે છે। એવું લાગે છે કે તેમના દુઃખ ક્યારેય દૂર થશે નહીં। તેઓ તેમના આખા જીવન દરમિયાન દુઃખ સહન કરશે, પરંતુ તે સાચું નથી। સમય હંમેશા પોતાનો માર્ગ બદલે છે। તો અહીં ગુરુની ભૂમિકા શરૂ થાય છે, જે સમય અને સમય અનુસાર પોતાના શિષ્યને માર્ગદર્શન આપે છે। તે તેમને માર્ગદર્શન આપે છે। એટલા માટે ગુરુને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાનું કહેવામાં આવે છે। તો મિત્રો, એક વાત અમે તમને વિશ્વાસપૂર્વક કહી શકીએ છીએ, સંગીત કે જે કોઈ પણ આ કાર્યક્રમ આજે અંત સુધી જુએ છે તેનો 10,001% સમય બચશે। તે બદલાશે, કારણ કે અમે તમને બદલાતા સમયની અસરોનો અનુભવ કરાવીશું। એનો અર્થ એ કે અમે તમને યોગ્ય રીતે સમજાવીશું, માર્ગદર્શન આપીશું। અમે તમને તૈયાર પણ કરીશું જેથી તમે તેનો લાભ લઈ શકો। ગ્રહોની સ્થિતિ અનુકૂળ બની રહી છે। તમારે તેનો લાભ લેવો જોઈએ। સંગીત પછી 14મી તારીખ પછી સૂર્યનું ગોચર શુક્ર આદિત્ય યોગ બનાવશે। આ એક ખૂબ જ સારો સંયોજન છે। તમને ચોક્કસપણે તેનો લાભ મળશે। પછી તમારા બધા કાર્ય પૂર્ણ થશે। આપણે કહી શકીએ કે આ એક શુભ સમયની શરૂઆત છે। ગંગા હવે ઉલટી દિશામાં વહેશે। પીડાદાયક જીવનનો સમય આવી ગયો છે। અંતનો માર્ગ ખુલશે, અવરોધોનો અંત આવશે। અહીં સૌથી મહત્વની વાત એ છે કે અમે તમને આગામી 3 થી 5 દિવસ માટે સંપૂર્ણ રોડ મેપ આપીશું, જેથી તમે સમજી શકશો કે કયા નિર્ણયો લેવા, કોનાથી દૂર રહેવું, કયા કાર્યો ટાળવા, તમારા જીવનમાંથી કઈ વસ્તુઓ દૂર કરવી। આ સાથે અમે તમને એક શક્તિશાળી ઉકેલ પણ પ્રદાન કરીશું જેના પરિણામો તમને ફક્ત 3 થી 4 કલાકમાં જ લાગશે। હા, તમે થોડા કલાકોમાં ઉકેલો વિશે સાંભળ્યું હશે। લાંબા સમય સુધી કરો અને તમને ફાયદા દેખાશે। તમે ધીમે ધીમે તે જોશો। પરંતુ આ ઉપાય એટલો શક્તિશાળી છે કે તે થોડા કલાકોમાં તરત જ ચમત્કાર બતાવશે। તે તમને અનુભવ આપશે। હા, અને બીજું શું અનુભવ છે? તે નાણાકીય મુશ્કેલીઓ દૂર કરશે। તે તમારા દુશ્મનોનો નાશ કરશે અને તે તમારામાં ઝડપથી સકારાત્મક ઊર્જાનો સંચાર કરશે। હા, તો આ બધાને કારણે એટલે કે
અમે તમને જે વાતો કહેવા જઈ રહ્યા છીએ તેના કારણે આ કાર્યક્રમ અમૂલ્ય બની જાય છે. તે તમારા માટે મહામાઈ તરફથી એક અમૂલ્ય ભેટ છે. સંગીતનો અનુભવ તમારા માટે છે. જો તમે તેને અંત સુધી જોવા માંગતા હો તો બધા વિચારો અને ચિંતાઓને બાજુ પર રાખો, તમારી એકાગ્રતા વધારો અને આ કાર્યક્રમને સંપૂર્ણ ધ્યાનથી સાંભળો અને ધ્યાન કરો. પછી ધ્યાન કરો. અમારા ગુરુ કહેતા હતા, પહેલા સાંભળો, પછી ધ્યાન કરો, પછી ધ્યાન કરો. મતલબ, તમે સાંભળ્યું છે કે શું કહેવામાં આવી રહ્યું છે. હવે તેનું ધ્યાન કરો અને પછી ધ્યાન કરો. મતલબ, જેમ કપાસ મારવાથી શુદ્ધ થાય છે તેવી જ રીતે તમારા જીવનને મારો, અને તેનો અર્થ છે સખત મહેનત અને પ્રયત્ન કરો. ખરું ને? તો આ રીતે જ્ઞાન પરિપક્વ થાય છે, અને જ્યારે જ્ઞાન પરિપક્વ થાય છે ત્યારે જીવનનો ઉદ્ભવ થાય છે. ફક્ત જ્ઞાન પ્રાપ્ત કરવાથી કંઈ જ સિદ્ધ થતું નથી. પુસ્તકતા આગાહીઓ. જય માં. મિત્રો, આચાર્ય અમિત જ્યોતિષ અને તંત્ર ક્ષેત્રે એક પ્રખ્યાત નામ છે. પૂજ્ય ગુરુદેવના આધ્યાત્મિક વ્યવહાર અને જ્યોતિષીય અનુભવો ખરેખર દૈવી છે. હા, જેમની કુંડળી પૂજ્ય ગુરુદેવે વિશ્લેષણ કર્યું છે અને સચોટ ઉકેલો આપ્યા છે અને મહામાઈમાં બગલામુખીના વિશેષ આશીર્વાદ છે, તેમના જીવનમાં સકારાત્મક ફેરફારો જોવા મળ્યા છે. સમસ્યા ગમે તેટલી મુશ્કેલ હોય, તે ચોક્કસપણે ઉકેલાઈ ગઈ છે. હવે, જો તમે પણ તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યા, જેમ કે વધતા દેવા, કામ અને વ્યવસાય ઠપ્પ થઈ જવા, સંબંધોમાં તણાવ, મર્યાદાઓથી વધુ વધી જવા અને તમારું આખું જીવન નકારાત્મકતાથી ભરેલું હોય, તો આ યોગ્ય સમય છે કે તમે કોઈ મહાન ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવો અને તમારા જીવનમાં રહેલા અંધકારનો અંત લાવો અને દૈવી પ્રકાશ તરફ આગળ વધો. વિડિયોમાં આપેલા નંબરો પર તાત્કાલિક સંપર્ક કરો અને પૂજ્ય ગુરુદેવ દ્વારા તમારી કુંડળીનું વિશ્લેષણ અને ઉકેલ મેળવો. સંગીત. વિલંબ કરશો નહીં. તમારા દેવી દેવતાઓના આશીર્વાદથી આ તક તમારી પાસે આવી છે. આ ચૂકશો નહીં. હમણાં જ કોલ કરો અને ગુરુદેવનું માર્ગદર્શન મેળવો. મહામાઈ તમને આશીર્વાદ આપે. આભાર. તો મિત્રો, એક વાત ધ્યાનમાં રાખો. આગામી 3 થી 5 દિવસમાં તમે સકારાત્મકતાનો ઉછાળો અનુભવશો. તમે તમારા મન અને શરીરમાં ઊર્જાનો ઉછાળો અનુભવશો. તમારું કાર્ય પૂર્ણ થવા લાગશે. નકારાત્મકતા અદૃશ્ય થતી જણાશે, પરંતુ દુશ્મનો અને વિરોધીઓ ઓછા નહીં થાય. તમે પરિપક્વતા અને બુદ્ધિમત્તા સાથે સાવધાનીપૂર્વક આગળ વધશો. તમે સાવધાનીપૂર્વક આગળ વધશો, તમારા જીવનનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરશો, તમે ક્યાં ભૂલો કરી રહ્યા છો અને કેવી રીતે સુધારો કરવો. તમે તમારી શક્તિઓને વધારશો અને નબળાઈઓને દૂર કરશો. આનો અર્થ એ છે કે આ તે સમય છે જ્યારે તમે તમારી બુદ્ધિ અને વિવેકનો સંપૂર્ણ ઉપયોગ કરી શકશો. મહત્વપૂર્ણ છે કે જો તમારી કુંડળીમાં ગુરુ, બુધ અને સૂર્યની સ્થિતિ સારી છે અને લગ્ન દોષ નથી, તો તમે આ સમયે ઉત્તમ નિર્ણયો લેશો. ચાલો તમને જણાવી દઈએ કે આગામી 3 થી 5 દિવસમાં તમે એક મજબૂત વ્યવસાયનો પાયો નાખશો. તમને તમારા કામમાં પણ મજબૂત સ્થાન મળશે અને તમારો સામાજિક પ્રભાવ વધશે. આનો અર્થ એ છે કે તમે જે નિર્ણયો લેવાના છો તે તમારા જીવનને મજબૂત રીતે સ્થાપિત કરશે. પછી કોઈ તમને હલાવી શકશે નહીં. પરંતુ આ માટે તમારા જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ પણ અનુકૂળ હોવી જોઈએ. અમે તમને હવે જે કહી રહ્યા છીએ તે ગોચરનો ઉલ્લેખ કરે છે. અમે ગ્રહોના ગોચરની ચર્ચા કરી રહ્યા છીએ. જો જન્મકુંડળી નથી, તો આ માટે તમારી કુંડળી બતાવો. જે લોકો વિદેશ જઈ રહ્યા છે તેમને વિદેશ જવાની સંપૂર્ણ તક મળશે. આ યોગ્ય સમય છે. જેઓ નોકરીની રાહ જોઈ રહ્યા છે તેમને તે મળશે.
તેમાં કોઈ શંકા નથી, પરંતુ પ્રયત્નોને નબળા ન પાડવા જોઈએ. એવું ન વિચારો કે જો ગુરુજી કહે કે તમને નોકરી મળશે તો તમારે નિષ્ક્રિય બેસી રહેવું જોઈએ. તમારે સખત મહેનત કરવી પડશે. કર્મ એ દુનિયાનો સિદ્ધાંત છે અને ફળ પણ છે. કર્મ આવશ્યક છે. જો તમે તમારું કાર્ય નહીં કરો તો કંઈ પણ સિદ્ધ થઈ શકતું નથી. તમારા ગુરુને ભૂલી જાઓ. જો તમે કરતા અને બેદરકાર વ્યક્તિ રહેશો તો ભગવાન પણ તમને મદદ કરી શકશે નહીં. શું તમે ગીતામાં જોયું કે જ્યારે અર્જુને ગાંડીવ ઉપાડવાનો ઇનકાર કર્યો ત્યારે ભગવાન કૃષ્ણએ પોતાની બધી શક્તિ લગાવીને તેને ધનુષ્ય ઉપાડીને યુદ્ધ કરવાનું કહ્યું? જો ભગવાન કૃષ્ણ ઈચ્છતા હોત તો તે પોતાની આંગળીઓ તોડી શક્યા હોત અને અર્જુન મોહિત થઈને પોતાનું ગાંડીવ ઉપાડી લેત અને લડવાનું શરૂ કરી શક્યો હોત. ગીતા અને તેના 700 શ્લોક શા માટે જરૂરી હતા? પણ ના, ભગવાને કહ્યું, તમારું કાર્ય કરો. જ્યાં સુધી કોઈ વ્યક્તિ પોતાનું કાર્ય ન કરે ત્યાં સુધી ભગવાન પણ તેને મદદ કરી શકશે નહીં. આનો અર્થ એ છે કે તમે બધું સમજો છો. તેથી સખત મહેનત કરતા રહો. ગ્રહો અનુકૂળ બની રહ્યા છે. નફાનો સમય આવી રહ્યો છે. તમને અચાનક પૈસા મળશે. ક્યાંક ફસાયેલા કોઈ પણ પૈસા તમારી પાસે આવશે. પરંતુ આ સમયે તમારી પાસે 2 વધુ વસ્તુઓ આવશે. હા, તે 2 વસ્તુઓ કઈ છે? કામની ધમાલથી તમે અચાનક દુઃખી થશો. તમે વસ્તુઓ વિશે વધુ પડતા તણાવમાં આવી શકો છો. તમે વસ્તુઓ વિશે વધુ પડતું વિચારી શકો છો. તમે આયોજનમાં એટલા ડૂબી જશો કે તમે મૂંઝવણમાં પડી જશો. આનો અર્થ એ છે કે તમારા મનમાં ઘણા વિચારો આવશે. તે જ સમયે તમારી વાણી કઠોર બનશે. તે કઠોર બનશે. તેથી તમારા સ્વરને નિયંત્રિત કરો. નમ્ર બનો. તમારા શબ્દો તમને દુશ્મન બનાવશે. તમારા શબ્દો તમારા પ્રિયજનોને દુઃખ પહોંચાડશે. કેટલાક સંબંધો તમારાથી નારાજ થવાના છે. ખર્ચાઓ અણધારી રીતે ઉદ્ભવશે અને તે જરૂરી છે. તેમને ટાળી શકાતા નથી. તેથી તમારા પાકીટ પર કડક પકડ રાખો. જરૂર હોય ત્યાં જ પૈસા ખર્ચો. સંગીત. તમારા જીવનસાથીને ખુશ કરવા માટે, તમારા પ્રેમીને ખુશ કરવા માટે તમે તેમને મોંઘી ભેટ આપવાનું વિચારી રહ્યા છો. તેથી તમારા બજેટનું ધ્યાન રાખો, કારણ કે તમે ભાવનાત્મક વ્યક્તિ છો, લાગણીશીલ અને ભોળા છો. જ્યારે તમે લાગણીઓમાં ડૂબી જાઓ છો ત્યારે તમે ખૂબ દૂર ભટકી જાઓ છો. પછીથી તમે તમારી જાતને ગુમાવો છો. તમે તમારી જાતને શોધતા રહો છો, વિચારતા રહો છો કે તમે ક્યાં આવ્યા છો. શું તે સાચું નથી? આ સમજવાનો પ્રયાસ કરો. ક્યારેક લોકોને મદદ કરવાનો પ્રયાસ કરતી વખતે તમે તમારી જાતને બરબાદ કરી દીધી છે. ક્યારેક બીજાઓનું ભલું કરવાનો પ્રયાસ કરતી વખતે તમે તમારી જાતને નુકસાન અને અન્યાય કર્યો છે. શું તે સાચું નથી? સંગીત. અમે તમને પહેલેથી જ ચેતવણી આપી રહ્યા છીએ કે ફરીથી આવું ન થાય. મિલકત, શેરબજાર, કમિશન વ્યવસાય, સૌંદર્ય પ્રસાધનો, કપડાં, અનાજ, હોટેલ અને ફર્નિચર વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તેમના વ્યવસાયમાં વૃદ્ધિ પામશે. ડેરી ઉત્પાદનો સાથે સંકળાયેલા લોકો પણ સમૃદ્ધ થશે. જો કે સ્ટાફ મેનેજમેન્ટ, શ્રમ, તેલ અને ફ્લોરિંગ સાથે સંકળાયેલા લોકો શનિના કારણે તેમના કાર્યમાં ઘટાડો અનુભવશે. તેથી અહીં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જો તમારું કાર્ય થોડું ધીમું પડે તો પણ તમારી બુદ્ધિ તેજ રહેશે. મનમાં અસંખ્ય વિચારો આવશે અને અસંખ્ય યોજનાઓ ઉભરી આવશે. નોકરી કરતા લોકો વધુને વધુ નોકરી બદલવાનું વિચારશે. વ્યવસાયમાં રહેલા લોકો તેમના વ્યવસાયને વિસ્તૃત કરવા માટે 50 નવા વિચારો સાથે આવશે.
તમામ પ્રકારની નવી પ્રવૃત્તિઓ મનમાં ઉભરી આવશે. મન ઝડપી ગતિએ દોડશે. તેથી ઉતાવળિયા કાર્યો ટાળો. બીજાના પ્રભાવ હેઠળ રોકાણ ન કરો. વ્યવસાય ટાળો. ભાગીદારી ટાળો. કોઈના પ્રભાવ હેઠળ ગુરુ પાસેથી દીક્ષા પણ ન લો. હા, આ એવો સમય છે જ્યારે તમારી બુદ્ધિ મૂંઝવણથી ઘેરાયેલી હોઈ શકે છે. આનાથી કામચલાઉ ઉતાવળની ભાવના થઈ શકે છે. ઉતાવળમાં કામ ન કરો. તમે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત ફોટા કે પરિવારના ફોટા ડાઉનલોડ કે અપલોડ કરશો નહીં. ઠીક છે. જો તમે કોઈ ફેક્ટરી ચલાવો છો, દુકાન ચલાવો છો, અથવા તમારા હેઠળ કામ કરતા કામદારો કામ કરે છે, તો તેઓ તમને આ સમય દરમિયાન અને કોલ પર હેરાન કરી શકે છે. તમે કંઈક કિંમતી વસ્તુ ગુમાવી શકો છો. લપસી જવાની અને પડી જવાની પણ શક્યતા છે, જેનાથી તમારા પગ કે કમરને ઈજા થવાની સંભાવના છે. તમારી પીઠ કડક, પીડાદાયક હશે અને તમને કોઈ પ્રકારનો ત્વચા ચેપ, ફોલ્લા વગેરે થઈ શકે છે. એકંદરે કેટલાક નકારાત્મક સંજોગો છે, પરંતુ સકારાત્મક પણ વિકસી રહ્યા છે. તમે તમારી પોતાની શક્તિને ઓળખશો. તમે તમારા આત્મવિશ્વાસને ઓળખશો. ઠીક છે. એક નવો પ્રોપર્ટી સોદો થઈ શકે છે. તમે વાહન ખરીદવાની તૈયારી કરી રહ્યા હશો. જો તમે નવું વાહન ખરીદવા માંગતા હો અથવા મિલકત ખરીદવાના છો, તો તમારી કુંડળીનો અગાઉથી સંપર્ક કરો, કારણ કે આ તમને નક્કી કરવામાં મદદ કરશે કે ક્યારે કંઈક ખરીદવું, તે તમારા માટે યોગ્ય છે કે નહીં, અને તમારે નવું વાહન કયો રંગ ખરીદવું જોઈએ કે સેકન્ડ હેન્ડ વાહન. તમારી કુંડળી આ બધું જણાવે છે. જો તમે તે મુજબ કાર્ય કરશો, તો વસ્તુઓ ખૂબ જ ફળદાયી થશે. દિવસ અને રાત દરમિયાન તમારી સંપત્તિમાં ઝડપથી વધારો થશે. તમે તમારા બાળકો વિશે ચિંતિત રહેશો, તેમના ભવિષ્ય વિશે ચિંતા કરશો અને તેમના વર્તન વિશે ચિંતા કરશો. તમારા બાળકનું સ્વાસ્થ્ય પણ થોડું ઘટશે. તમારા બાળકનો ઇરાદાપૂર્વકનો અને હઠીલો સ્વભાવ તમને થોડી મુશ્કેલીમાં મૂકશે. તમે પોતે બીજાઓ પર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરશો અને આનાથી લોકો થોડા પરેશાન થશે. તમે કોઈ પ્રકારની છેતરપિંડી અથવા છેતરપિંડીનો ભોગ બની શકો છો. આગામી 3 થી 5 દિવસમાં કોઈ તમારી પાસે લોન માંગવા અથવા મદદ માંગવા માટે આવી શકે છે. ધ્યાન રાખો કે તમારા પૈસા કોઈને કારણ વગર ન આપો, નહીં તો તમે ફસાઈ જશો. તમને તે પાછા નહીં મળે. શું તે સાચું છે? નાના ખર્ચાઓ વધુ પડતા હશે અને તમને ચીડવશે, તમને હેરાન કરશે અને હેરાન કરશે. લગ્નજીવન સારું રહેશે. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો સારા રહેશે. જો કે કોઈ બાબતમાં અચાનક મતભેદ થઈ શકે છે, પરંતુ તે આખરે તેને ઉકેલી લેશે. તમારે તમારા જીવનસાથીના મનને સમજવાની જરૂર પડશે. શું એવું શક્ય છે કે તમે વસ્તુઓને તમારા પોતાના દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છો અને તમારી પોતાની વિચારસરણીમાં તમે તમારા